નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી ગઈ છે, જીઆરડીની અંદર ભરતી આવી ગઈ છે। લાયકાતની વાત કરીએ 3 પાસ માંગેલું છે। આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે, જીઆરડીની અંદર ભરતી આવી છે। જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળની અંદર ભરતી આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો ખાતે છે મિત્રો, અલગ અલગ જે ગામો છે એની અંદર આ ભરતી આવી છે। ગ્રામ રક્ષક દળની અંદર આ ભરતી છે ઓફલાઈન છે। તારીખ 17/1/2024 રોજ છે ફોર્મ ભરવાના શરૂ થશે અને છેલ્લી તારીખ છે 24/1/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। હવે વાત કરીએ મિત્રો ઉંમર છે 20 વર્ષથી 50 વર્ષની અંદર આની અંદર માંગેલું છે। લાયકાતની વાત કરીએ ફક્ત 3 પાસ માંગેલું છે। 3 પાસ ઉપર ઉમેદવાર હોય તો આની અંદર એપ્લાય કરી શકશે। સુરેન્દ્રનગર જિલ્લાના છે અલગ અલગ ગામોની અંદર આ ભરતી આવી છે। હવે વાત કરીએ એના માટે જે ફિઝિકલી ટેસ્ટ રહેશે મિત્રો, એ વજન છે પુરુષો માટે 50 કિલો છે, મહિલા માટે 45 કિલો છે। ઊંચાઈની વાત કરીએ પુરુષો માટે 165 સેન્ટીમીટર રાખેલી છે, મહિલા માટે 150 સેન્ટીમીટર છે। છાતીની વાત કરીએ પુરુષો માટે છે ફૂલાવ્યા વિનાની છે 79 સેન્ટીમીટર છે, ફૂલાવેલી 84 સેન્ટીમીટર હોવી જરૂરી છે મિત્રો। દોડની વાત કરીએ પુરુષો માટે 1600 મીટરની દોડ છે મિત્રો, 9 મિનિટમાં પૂરી કરવાની રહેશે। મહિલા માટે 400 મીટરની દોડ છે, 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે। હવે વાત કરીએ મિત્રો ઉમેદવારો છે ખાસ કરીને વઢવાણ, જોરાવરનગર, બરાબર, સાયલા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારની અંદર છે ફક્ત મહિલા ઉમેદવારો માટે ભરતી છે। પછી પાટડી છે, બજાણા છે પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તાર માટે છે ફક્ત પુરુષ ઉમેદવારો માટે ભરતી છે। પછી મૂળી, લીંબડી, ચોટીલા, લખતર, ધાંગધ્રા તાલુકાના જે પોલીસ સ્ટેશનો છે એમાં ગ્રામ્ય વિસ્તારની અંદર પુરુષ અને મહિલા બંને માટેની ભરતી છે। તારીખ 17/1/2024 થી લઈને 24/1/2024 સુધીની અંદર અલગ અલગ નિયત અરજી ફોર્મની અંદર છે જે તે પોલીસ સ્ટેશન ખાતેથી છે તમને જે તે નજીક પડતું હોય મિત્રો, આ જિલ્લાની અંદર રહેતા હો, બરાબર, તેથી તમારે નજીકના પોલીસ સ્ટેશન ખાતેથી અરજી લઈને તમામ ડોક્યુમેન્ટ સંબંધિત ભરી અને તારીખ 24/1/2024 રોજ છે 18 કે 6 વાગ્યા દરમિયાન છે તમારે ત્યાં સુધીનો ટાઈમ આપેલો છે। ત્યાં સુધીની અંદર 24/1/2024 સુધી છે તમારે અરજી તમારા ડોક્યુમેન્ટ સાથે છે તમારે ફોર્મ ભરીને ત્યાં સબમિટ કરાવવાનું રહેશે નજીકના પોલીસ સ્ટેશન ખાતે। અને વધારે માહિતી માટેની ઓફિશિયલી પોસ્ટ અમારી ટેલિગ્રામ ચેનલ છે નકુમરીશ 25, બરાબર, એમાં મૂકી દે તો ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દો। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળ માટેની સરસ મજાની ભરતી આવી ગઈ છે। તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં।